નાના બાળકો વચ્ચે ઉજવાયો રક્ષાબંધન પર્વ। ઉમરેડમાં બ્રહ્મકુમારી સેન્ટરમાં નાના બાળકોના ટ્યુશન ક્લાસ ચલાવતા ધરા મેડમ દ્વારા ટ્યુશનમાં આવતા દરેક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ વચ્ચે રક્ષાબંધન પર્વ આયોજિત થયો હતો। આ રક્ષાબંધન ઉત્સવમાં બ્રહ્મકુમારી સેન્ટરના નીતાબહેન દ્વારા બાળકોને રક્ષાબંધન ઉત્સવનું મહત્વ બાળકોને સમજાય તેવી કાલી ગેલી ભાષામાં સમજાવવામાં આવ્યું હતું। નાના બાળકો અને બાલિકાઓ સાથે તેમના માતા પિતા પણ આવ્યા હતા। સૌ બહેનોએ ભાઈઓને રાખડી બાંધી હતી અને ભાઈઓએ બહેનોને ભેટ આપી હતી અને ત્યારબાદ સૌ અલ્પાહાર કરીને છૂટા પડ્યા હતા। રિપોર્ટર ધનંજય શુક્લ, આણંદ। Good afternoon and Om Shanti to my dear Didis who gives me this stage. My dear friends, Anya, they are not my students but they are like my friends. My dear students, my parents and their parents. I would like to thank you all to be presented here for attending Raksha Bandhan celebrations. And બીજું તો તમને શું કહું, તમારી જે પ્રેઝન્સ છે એ મને એટલું ગમી રહ્યું છે અત્યારે અને છોકરાઓ એટલા એક્સાઇટેડ હતા આજે બધું પરફોર્મન્સ માટે। દરેક છોકરાને પાર્ટિસિપેટ કરવું હતું પણ ટાઈમના અભાવને કારણે અમુક જ છોકરાને રાખ્યા છે, બાકી હું ચાહત તો બધાને લઈ લો પણ આપણી પાસે 2 કલાક છે તો એમાં દીદી પણ તમને આજે રક્ષાબંધનને રિલેટેડ થોડું જ્ઞાન આપશે, તો એના માટે બી તૈયાર છો બધા? ઓકે, તો એ પહેલા મારી જે ટેવ છે કે બધાને ક્વેશ્ચન પૂછવાની, તો આજે હું ફરી થોડા ક્વેશ્ચન પૂછું છું, તો રેડી છો સ્ટુડન્ટ્સ? ઓકે, જેને બી આન્સર આવડે રેઝ યોર હેન્ડ ફર્સ્ટ. ઓકે, હુ ઇઝ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા? વેરી ગુડ, જવાહરલાલ નહેરુ. Who is the president of India right now? Ishan. Draupadi Murmu. Right answer. How many? Sorry. The Bhagavad Gita is written by? એનું પાલન. આજે આપણે બધા રક્ષાબંધન કરવા આવ્યા છે તો પહેલું કોનું આપણે એનું પાલન કરીશું? આપણે ભગવાનની, પછી બીજું માતા પિતાનું, ત્રીજું આપણા ટીચર્સનું, બરાબર ને? અને ચોથું બોલો બોલો આપણા ફ્રેન્ડ્સનું. સારો મિત્ર હોય ને આપણને સારી વાત શીખવાડે, સાચો રસ્તો બતાવે તો આપણે માનવું જોઈએ કે ના માનવું જોઈએ? માનવું જોઈએ ને? તો આટલી જીવનની અંદર જો આપણે આનું પાલન કરીશું આપણા વડીલોનું, તો આપણે જીવનની અંદર કેવા બનીશું? શ્રેષ્ઠ વ્યક્તિ બની શકીશું, બરાબર છે? તો આજના રક્ષાબંધનના પાવન પર્વની તમને બધા બાળકોને, તમારા માતા પિતાને પણ ખૂબ 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 ભગવાનના ઘરના ધન્યવાદ આપીએ છીએ, શુભભાવનાઓ પાઠવીએ છીએ કે ભગવાનનું આ રક્ષા કવચ તમારા બધાની તનની રક્ષા કરે, મનથી પણ તમને સ્વસ્થ રાખે, ધનથી પણ સમૃદ્ધ રાખે અને તમારા જીવનમાં સુખ અને શાંતિની પ્રાપ્તિ કરાવે, બરાબર? ઓમ શાંતિ. આપણે મેડમને વધાવીએ. મને ખબર છે તમને કેટલા વાલા છે મેડમ, એવા ધારાબેન, સાથી અર્પિતાબેન, આપણા ધનંજયભાઈ, મારા પપ્પુભાઈ, ઉષાબેન અને વિશેષ અને અમારી શક્તિ સ્વરૂપા માતાઓ, બહેનો અને ભાઈઓ, આજે ખુશી વાતની છે કે બાળકો આજે પધાર્યા છે વિશેષ રક્ષાબંધન નિમિત્તે। તમે જાણો છો રક્ષાબંધન એક એવું બંધન છે જે બાળકથી લઈ અને મોટાઓ સુધી બધાને પસંદ હોય છે। તો આજે આ રક્ષાબંધનના નિમિત્તે બધા શેના માટે આવ્યા છો આજે? અને જે રક્ષા છે કયા હાથે બંધાય? બસ, ફાઇન, બધાને ખબર છે। તો આવા રક્ષાબંધન નિમિત્તે તમે આવ્યા છો ત્યારે સૌથી પહેલા આપણે ભગવાનનું આ કાર્યમાં વેલકમ કર્યું, પ્રાર્થના કરી, બહેનોએ સરસ્વતી દેવીની આરાધના કરી, ગણેશ દેવની આરાધના કરી, તો આપણે ભગવાનનું સૌથી પ્રથમ શું કર્યું? વેલકમ કર્યું। ત્યાર પછી બીજું વેલકમ આપણા માતા પિતાનું કરીએ, કારણ કે તમારી પાછળ જે મહેનત કરે છે એ કોણ કરે છે? આપણા માતા પિતા કરે। જો માતા પિતાએ ધારાબેનને પસંદ ના કર્યા હોત તો તમે આજે અહીં આવી શક્યા હોત? અને માટે બીજું વેલકમ બધા હાથ ઊંચો કરશે। બીજું વેલકમ કોનું કરીશું? આપણા માતા પિતાનું। ત્રીજું વેલકમ તાળીઓના ગરગડાટથી કોનું કરીશું? ધારાબેનનું। કોનું કરીશું?
જરા બોલો તો. અને ધારા મેડમનું વેલકમ કરીશું અને ચંદ્રકાંતભાઈ દાદાનું પણ વેલકમ. પછી અર્પિતાબેન, બધા દીદીઓ જેટલા છે બધાનું પણ શું કરીશું? વેલકમ કરીશું. મને ખુશી એ વાતની છે કે આજે આપ સૌ નાના બાળકો નથી, તમારી બુદ્ધિથી શક્તિથી બધા કેવા છો? મોટા થઈ ગયા છો. વાત કરો બધા. કેવા થઈ ગયા છો બધા? મોટા થઈ ગયા. બોલો જરા. મોટા થઈ ગયા. મોટા થઈ ગયા છે. કેવા થઈ ગયા? મોટા થઈ ગયા. કોઈ નાના નથી ને કોઈ નાના? હે? સ્મોલ ગર્લ કે બિગ ગર્લ? બિગ ગર્લ. બોલો ધનંજયભાઈ. બિગ ગર્લ. હા ને બિગ ગર્લ. હે? તમે જો કોઈને નાનું ગમતું નથી તો આપ સૌ માટે હું દિલથી વેલકમ કરું છું. કેમ તમે બધા અહીં આવ્યા? અને મને ખુશી એ વાતની છે કે જ્યારે માતા પિતા બેઠા છે ત્યારે જો સારા જગ્યા પર આવવું